ચેનલ ઓફ વડોદરા। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડભોઈ શહેરના પટેલ બગા વિસ્તારમાં આવેલ રામજી મંદિરમાં પૂજા પાઠ, મહાઆરતી તેમજ રાત્રિના સમયે ટાવર ચોક ખાતે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ ભવ્ય સંગીત સંધ્યાનો કાર્યક્રમ હાર્દિકભાઈ શાહની ટીમ દ્વારા રાખવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, સાધુ સંતો સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં રામ ભક્તો ઉમટી પડ્યા હતા। શહેરની પ્રજાએ દીવા પ્રગટાવતા દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। અયોધ્યામાં દેશના વડાપ્રધાન દ્વારા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। સાથે દેશ અને દુનિયાના તમામ ખૂણે ખૂણે અને ડભોઈના દરેક મંદિરોમાં પણ દિવ્ય અને અલૌકિક પૂજા પાઠ અને યજ્ઞોમાં તમામ લોકો જોડાયા। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ નિમિત્તે ડભોઈમાં ઠેર ઠેર ભજન અને રેલીનું પણ ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પટેલ બાગા રામજી મંદિર ખાતે સવારથી જ ભજન, આરતી અને રાત્રિના સમયે ટાવર ચોક ખાતે સંગીત સંધ્યાનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશ અને દુનિયા જે દિવસની રાહ જોતો હતો એ 22 જાન્યુઆરી રામ જન્મભૂમિનો આજે જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, સંઘના સંચાલક તથા યોગીજી અને આનંદીબેન પટેલ આ સમગ્ર મહાનુભાવોની હાજરીમાં આજે જ્યારે એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તો એ કાર્યક્રમને અનુલક્ષીને ડભોઈ દર્ભાવતી કે જ્યાં સવારથી જ આજે સમગ્ર ડભોઈમાં કાર્યક્રમો કરવામાં આવ્યા। ઘણી બધી જગ્યાએ રોશની કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ સાફ સફાઈ કરવામાં આવી છે, ઘણી બધી જગ્યાએ ભંડારા પણ કરવામાં આવ્યા છે। સવારથી સાંજ સુધી ઘણી બધી જગ્યાએ ભજન મંડળ તથા ભજન સંધ્યાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો છે। હાલમાં પણ અહીંયા ટાવર ચોકની અંદર ખૂબ સારો ભક્તિમય સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। માનનીય ધારાસભ્યશ્રી પણ સવારમાં દરેક જગ્યાએ આવીને દર્શનનો લાભ લીધો અને 4 થી 5 જગ્યાએ સતત હાજરી આપી છેવટે રામજી મંદિર ટાવર ચોક પાસે તેઓએ આરતી ઉતારી અને સમગ્ર અહીંયા લોકોને આ એક ભક્તિમય વાતાવરણમાં પલટાવી દેનાર એ આજનો દિવસ એ સમગ્ર દેશ અને દુનિયા યાદ કરશે અને દર્ભાવતી નગરીના સમગ્ર લોકોને આજનો દિવસ ફળે અને આગળ વધે એવી અભ્યર્થના। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, જય શ્રી રામ।